हर्रुल वबाल हातिमा अल मुस्तफा वल मुर्तजा वबनाहुमा वल फातिमा खमसतुन नुतफी बिहा हर्रुल वबाल हातिमा अल मुस्तफा वल मुर्तजा वबनाहुमा वल फातिमा। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अजीज़ान मुहतरम, पैगम्बर इस्लाम हजरत मोहम्मद मुस्तफा सल्लल्लाहु अलैहि वसल्लम जनाब અબુ ઝર ગફારીને જે વસિયત કર્યા હતા અને આ વસિયતનો સિલસિલો આજે ખતમ કરવામાં આવી રહ્યું છે. યાદ રહે કે તે વસિયતોના કલામોના અંદરમાં ઘણી ચીજો બાકી છે અને ઘણી વસિયતો પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જનાબ અબુ ઝર ગફારીને કહ્યું, પણ આપણે આ શવ્વાલ મહિનાની છેલ્લી તારીખે આ સિલસિલે વસિયતને ખતમ કરીશું. જનાબે પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવ્યું, કુલ્લ જુલુસિન ફિલ મસ્જિદ લગવન ઇલ્લા સલાસા. હરેક મસ્જિદના અંદરમાં બેસવું એક લગવ છે, એક ફુઝૂલ વસ્તુ છે, સિવાય કે ત્રણ કિસ્મનું બેસવું. પેલું કિરાઅતુન મુત્તસિલ, જે લોકો મસ્જિદના અંદરમાં બેસી અને કુરાન શરીફની તિલાવત કરી અથવા તો તે કુરાન શરીફ બારામાં કોઈ તફસીર કે અર્થ વગેરે કોઈ પણ કિરાત યાની કે કુરાન શરીફ બારામાં પડવું કે વાંચવું એ ફુઝૂલથી બારે છે. બીજું zikrullaહ, એ અલ્લાહનો zikર મસ્જિદના અંદરમાં કરવું, પછી ચાહે તે zikર દુઆના સ્વરૂપમાં હોય કે પછી ઝિયારતોના સ્વરૂપમાં હોય કે પછી મુનાજાતો હોય કે કોઈ પણ zikr એ અલ્લાહ સુબહાનહુ વ તઆલાને જે યાદી અપાવે છે એ zikr મસ્જિદોના અંદરમાં કરવામાં આવે, નહીંતર મસ્જિદમાં બેસવું એક ફુઝૂલ બની જશે. વલ zikrullahi અકબર, અલ્લાહનું zikr બહુ જ મોટી વસ્તુ છે અગર જો તેઓ જાણતા હોય તો. ત્રીજી વસ્તુ સાઇલુન અન ઇલ્મ, જે લોકો મસ્જિદના અંદરમાં બેસી અને ઇલ્મ હાસિલ કરતા હોય, ઇલ્મની તપાસ કરતા હોય, ચાહે તે ઇલ્મ કોઈ ઉસ્તાદ પાસે જઈ અને હાસિલ કરવામાં આવે અથવા તો પછી કોઈ એવી કિતાબ કે જે ફાયદાકારક ઇલ્મ તેનાથી મળતું હોય, ઇલ્મુન યુન્તફઉ બિહી, એવું ઇલ્મ કે જેના પછવાડેથી ફાયદો સમાયેલો હોય. આ ત્રણ બેઠકો મુબારક છે, નહીંતર મસ્જિદમાં બેસવું એક ફુઝૂલ થઈ જશે. ત્યાર પછી પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવ્યું, અય અબુ ઝર, યકૂલુ અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઇન્ન અહબ્બલ ઇબાદી ઇલૈયા અલમુતહાબ્બૂન મિન અજલી. કે ખુદાવંદી કરીમ આ પ્રમાણે કહે છે, અય અબુ ઝર, કે સર્વે બંદાઓમાંથી ખુદાને વધારે પસંદીદા બંદા એ લોકો છે કે જે લોકો ખુદાવંદી કરીમ માટે એકબીજા પ્રત્યે મોહબ્બતથી વર્તતા હોય. અલમુતહાબ્બૂન મિન અજલી, ખુદા માટે, ખુદાની ખુશનુદી માટે એકબીજા સાથે તેઓ મોહબ્બતની સાથે પેશ આવતા હોય છે. અલમુતઅલ્લિકા કુલુબુહુમ બિલ મસાજિદ, અને તેઓનું દિલ મસ્જિદો સાથે જોડાયેલું હોય છે. વલ મુસ્તગફિરૂન બિલ અસહાર, અને એ લોકો કે જે લોકો સહેરીના ટેમમાં, સુબહ સાદિક પહેલાના ટેમમાં એ લોકો મગફિરત કરતા હોય છે. અઝીઝાને મુહતરમ, મસ્જિદના અંદરમાં એક મોમિન કે જે ખુદાનો પસંદીદા બંદો છે એનો મિસાલ એક દરિયાના અંદરમાં માછલીની જેમ છે. એ માછલી જ્યારે દરિયાઓના અંદરમાં હશે ત્યારે તે આરામની સાથે દરિયાના ગહેરાઈઓમાં તરતી હશે, પણ તે માછલીને દરિયાથી બહાર કાઢવામાં આવે તો અમુક સમયમાં તે તડપી અને ખતમ થઈ જશે. એ જ પ્રમાણે દરિયાના અંદરમાં માછલી સિવાય બીજા કોઈ જાનવરને રાખવામાં આવે તો તે અમુક સમયમાં તડપી અને ખતમ થઈ જશે. એટલા માટે એ મોમિનીને કેરામ કે જે અલ્લાહના પ્યારા બંદાઓ છે તે લોકો મસ્જિદના અંદરમાં માછલીનો મિસાલથી હોય છે. આરામની સાથે તેઓ એ જગ્યામાં રહે છે અને તેઓને બહુ જ સુકૂન મળતું હોય છે. અને જે લોકોના દિલમાં ઈમાન નથી તે લોકો મસ્જિદોના અંદરમાં બહુ જ થોડાક સમય બેસી અને તેઓને કંટારા આવતા હોય છે અને તેઓના દિલના અંદરમાં એ મસ્જિદ પ્રત્યે લાગણી નથી હોતી
અને તેઓને તરત તે મસ્જિદમાંથી નીકળવાનું મન થતું હોય છે. અબુ ધર ખુદા કહે છે કે મારા સૌથી પસંદીદા બંદા એ લોકો છે કે જે લોકો મારા માટે એકબીજા સાથે મોહબ્બતથી વર્તતા હોય છે, અને જે લોકોનું દિલ મસ્જિદોમાં લાગેલું હોય છે, અને જે લોકો શહેરીના ટેમમાં મગફિરત કરતા હોય છે. ઉલાઈકા ઇઝા અરદતુ બિ અહલિલ અર્દ ઉકૂબા ذكرتهم فصرفت العقوبة عنهم. એ અલ્લાહના પ્યારા બંદાઓ, એ મોમિન કે જે ખુદાના પસંદીદા બંદાઓ છે, એ લોકો એવા હોય છે, ખુદા કહે છે કે જ્યારે મને દુનિયાવાસીઓ ઉપર અઝાબ મોકલાવો હોય, પીનિશિયો મોકલાવો હોય, તો ખુદા કહે છે કે હું તે મોમિન બંદાને યાદ કરું છું, અને તેઓના બરકતથી એ અઝાબ દુનિયાવાસીઓ ઉપર ઉતરતો નથી. અઝીઝાને મોહતરમ, જે લોકો ઈમાનથી દૂર છે, જે લોકોના દિલના અંદરમાં નિફાક, બોગઝ, હસદ અને કીનો, અને જે લોકો બેઈમાનીથી વર્તતા હોય છે, જે લોકોના દિલના અંદરમાં ઈમાન નથી હોતું, એ લોકો ઉપર ખુદા અઝાબ કરી નાખત. એ લોકો ઉપર ખુદા તેનો ગુસ્સો અને ગઝબ ઉતારત. પણ એ લોકો બચી રહ્યા છે કારણ કે એ મોમિનીને કિરામના બરકતથી, યાની કે એ મોમિનીને કિરામ કે જે ખુદાના પ્યારા બંદાઓ છે, મહબૂબ અને પસંદીદા બંદા છે, તેઓના બરકતથી આ મુજરીમો ઉપર અઝાબ થતો નથી. એટલા માટે તે બે ઈમાન લોકોને એ મોમિનોનો એહસાન માનવો જોઈએ. અગર જો તેઓ ટકી રહ્યા હોય તો તે અલ્લાહના નેક બંદાઓના બરકતથી અને તે અલ્લાહના પ્યારા બંદાઓના કારણથી તે લોકો બચી રહ્યા છે અને ટકી રહ્યા છે. અઝીઝાને મહતરમ, આ વસિયતનો સિલસિલો અહીં ખતમ થયો, અને બાકીના હજી એ પ્યારા કલામો છે પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના, કે જે જનાબે અબુ ધરને વસિયત કરેલી હતી. જરૂર મોમિનીની કિરામ બાકીની એ વસિયતોને તપાસ કરી અને ઉલમાએ કિરામને સવાલો કરી અને તે વસિયત બારામાં વાકેફ જરૂર થશે. المصطفى والمرتضى وابناهما والفاطمة خمسة نطفي بها حر الوباء الهاتمة المصطفى والمرتضى وابناهما والفاطمة. والسلام عليكم ورحمة الله وبركاته. حر الوباء الهاتمة المصطفى والمرتضى وابناهما والفاطمة خمسة نطفي بها حر الوباء الهاتمة المصطفى والمرتضى وابناهما والفاطمة.